જો ઇન્દ્રિયનો સંયમ નહીં કરો તો આપત્તિનો માર્ગ થશે. અને તજ્જય સંપદામ માર્ગ, જો ઇન્દ્રિયનો સંયમ કરો તો સંપત્તિ મળશે. તમે રાવણ અને રામ બે હામે લઈ લો. રાવણે ઇન્દ્રિયનો સંયમ ના કરે એટલે રાવણને 10 મસ્તક છેદાઈ ગયા, બધી લંકા લૂંટાણી. એ હેરાન થઈ ગયો, તમામ એની લંકા લૂંટાઈ ગઈ. ત્યારે ભગવાન રામ સામ્રાજ્ય બની ગયા, ભગવાન બની ગયા નર્મદી. કેમ કે એને ઇન્દ્રિયનો સંયમ કર્યો. તો જે લોકો ઇન્દ્રિયનો સંયમ કરીને તપ કરીને ભગવાનનો સુખ લે છે, બ્રહ્માનંદના ભાગીદાર થાય છે, એ નર્મદી નારાયણ બને છે, મુક્ત બને છે, તરે છે અને બીજાને તારે છે. અને જે લોકો ઇન્દ્રિયોને ગફલતમાં જ્યાં ત્યાં વિષયોમાં ભોગોમાં જવા દે છે, એ જેવો પાપી બને છે, દુરાત્મા બને છે અને બીજાને હેરાન કરે છે, પોતે ડૂબે છે અને બીજાને ડૂબાડે. તમે કંસ કે દુર્યોધન છે, જેટલા લોકો ઇન્દ્રિયોને બેફામ જગતમાં જવા દીધી, એ લોકો હેરાન થયા છે અને બીજાને હેરાન કર્યા. અત્યારે પણ તમે જોશો વ્યસની ફેસની દુરાચારી છે, એ એની પત્નીને હેરાન કરતા છે, એના મા બાપને હેરાન કરતા છે, એના છોકરાને ઊંધે રસ્તે ચડાવતા છે, પોતે ડૂબતા છે અને બીજાને જે તારે સંયમી નિયમી છે, કમાતા છે, સારી રીતે જીવતા છે, પુત્ર પત્નીને આનંદ દેતા છે, મા બાપને સુખી કરતા છે. કેમ કે જે સદાચારી હોય સુખી થાય છે અને કુટુંબને સુખી કરે છે. અને જે અસદાચારી હોય છે, પાપી હોય છે, ડૂબે છે અને બીજાને ડુબાડે છે. એટલે ઇન્દ્રિયનો સંયમ કરી એટલે ઋષભદેવ કે હે પુત્રો, આ શરીર ભોગો માટે નથી, પહેલા નક્કી કરો. ભોગો તો કૂતરા વાંદરા બકરા બધા જન્મમાં મળે. રામાયણમાં કહ્યું છે કે વિષય ખલુ સર્વત સ્યાદ, વિષય સુખ કછ દુર્લભ નાય. ભાગવતમાં કહ્યું વિષય ખલુ સર્વત સ્યાદ, એટલે તોરણમ યતેદન પતેદન મૃત્યુયાવન નિશ્રય ચાય વિષય ખલુ સર્વત સ્યાદ. આ માનવ જીવનની અંદર દઢ કરવું જોઈએ. ઘણા જન્મો ભોગો ભોગવ્યા. કૂતરા થયો તો આહાર નિદ્રા ભયમતુરમાં, રાજા થયો તો એમાં, દેવ થયો તો એમાં, દાનવ થયો તો એમાં, અને માનવ થયા તો એમાં ને એમાં. હવે જો પરમ સુખી થવું તો ભગવાન કહે છે કે બાહ્ય પરશેષુ અશક્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમસ્નુતે. ભગવદ ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જો બાહ્ય વિષયની આસક્તિ છોડી શકો અને આત્માના આનંદમાં રહેવાની ટેવ પાડો તો સબ્રહ્મ યોગ યુક્તાત્મા, આત્મા એ બ્રહ્મની સાથે એક છે. એટલે તો તમને અક્ષયમ સુખમસ્નુતે, તો તમને અખંડ સુખ મળે, અક્ષય સુખ મળે, પરમ સુખ મળે. જે સુખનો કોઈ ક્ષય જ ન થાય, નાશ ન થાય, એવા અખંડ ને દિવ્ય સુખ માટે આ માનવ જન્મ મળ્યો છે. ઋષભદેવ એટલે પુત્રોને કહે છે, પુત્રો તમે તપસ્યા કરીને અંતઃકરણ શુદ્ધ કરો અને બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. આ સુખ નહીં લો તો પછી તમારે વારવાર સંસારની અંદર ભટકવું પડશે, અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડશે. ઘણા લોકો આ જગતમાં એમને ભટકી મર્યા છે. આ જગતમાં ગાંઠો જે પડે ભોગની, એટલે પેલા કહે છે આ જીવને શરીરની હારે પહેલી ગાંઠ પડે છે કે શરીર હું છું. પહેલી ગાંઠ ક્યાંથી શરૂ થાય બોલો? પછી ધીરે ધીરે પત્નીની હારે સંબંધ થાય એટલે બીજી ગાંઠ પડે. પછી જીવને પોતે છૂટવું હોય તો સામે છૂટવા ન દે. પોતે છૂટવા માંગે તો પત્ની ન છૂટવા દે. તમને વૈરાગ થઈ જાય, થાકી જાઓ, કંટાળો, પણ તોય પત્ની ન છોડે. બીજી ગાંઠ પડી ગઈ, પછી ત્રીજી ગાંઠ, પછી મકાન ને દુકાન ને ઘર ને ક્ષેત્ર ને નગર ને આ તમામ માન ને પાલટી, આ બધા એનો વધારે ને વધારે આસક્તિ ગાંઠો પડતી જાય. એટલે કે જેમ જેમ જીવ જગત ની અંદર બંધાતો જાય, વારવાર સંસારની અંદર ફસાતો જાય છે. અને આ બધા બંધનોમાં તેડો તોડવા માટે મનુષ્યને સાધના કરવી જોઈશે. વારવાર એમાંથી મુક્ત થવાનો અભ્યાસ કરવો પડશે. પુંસ સ્ત્રિયા મિથિની ભાવમેતમ તયોર મિથો હૃદય ગ્રંથિ માહુ અતો ગૃહ ક્ષેત્ર સુતાપ્ત વિત્તૈ જનસ્ય મોહો યહમ્મેતિ. આ જીવને કે છે ધીરે 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 હું મારું ચોટી જાય છે અને પછી એ બંધનમાં વારવાર જકડાતો રહે છે. અહમ મમેતિ બંધન અહમ મમેતિ મુક્તતા. હું ને મારું એ જ બંધન છે, એ જ દુઃખનું કારણ છે. એનાથી જીવ કામ ક્રોધ લોભ મોહ વિષય વિકારોમાં ફસાણો છે. અને નાહમ મમેતિ મુક્તતા. રોજ એવો જો અભ્યાસ કરો, શરીર હું નથી, ના હગું કુટુંબ મારું નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છું, મારે જન્મ નથી ને મારે આનંદ રૂપ છું, બ્રહ્મ સ્વરૂપ છું, મારે સુખ કે દુઃખ કાંઈ છે જ નહીં.
તો તમારે કામ, ક્રોધ, લોભ, મોહ કઈ પણ કરવાની જરૂર રહેતી. પણ જ્યાં સુધી શરીરને હું મારો, શરીરના સંબંધીઓને મારા, ત્યાં સુધી જીવો વારવાર જગતની ગાંઠોમાં ફસાતા જ જાય છે. આ ગાંઠો તોડવા માટે શું શું કરવું એના સાધનો બતાવે છે. ધ્યાનથી આપણો હંસે ગુરોમયી ભક્ત્યાનુવૃત્યા વિતિસ્નયા દ્વંદ્વ તિતિક્ષયા ચ. ઋષભદેવજી કહે છે કે પરમાત્મામાં, ગુરુમાં અને પિતામાં જેની દૃઢ ભક્તિ થાય, ભગવાનમાં ભક્તિ થાય, ગુરુમાં થાય, અને માતા પિતામાં, જો માતા પિતાનું કયું કહવા માને તો માતા પિતા સત્સંગ ભજનમાં લઈ જાય. પણ અત્યારે તમે જોવો છો છોકરા, પૈસા વાળાના છોકરા થાય ને પછી મા બાપનું કયું માનતા. હજી સિનેમા જોવા કે લગ્નમાં જવાનું એટલું જ માને, પણ સત્સંગમાં જવા તો માને જ નહીં. એટલે મા બાપ પછી કહેતાય બંધ થાય. ક્યાં સુધી કે કરું, કેટલા વાર કીધું તોય માનતા. કારણ શું? એને પૈસાનો અહમ ચડી ગયો, એને આ ભોગોની સાથે વાસના બંધાઈ ગઈ, અને એ ગાંઠોમાંથી બંધાયેલા જીવો છૂટીને જઈ શકતા. લોહદારુમયી પાસૈ બધ્ધો પ્રમુચ્યતે ત્રિધનાદિષુ સંસક્તો મુચ્યતે ન કદાચન. લોહદારુમયી પાસે બધ્ધો પ્રમુચ્યતે. કે લોઢાથી બંધાયેલો હોય તો લોઢાને કાટ ચડે, અત્યારે કોઈ કાપી નાખે, છૂટી જાય. કોઈ દોરીથી બંધાયેલો હોય, કોઈ બીજાથી બંધાય, એ બંધનો છૂટી જાય. પણ સ્ત્રી ધનાદિષુ સંસક્તો મુચ્યતે ન કદાચન. કે સ્ત્રીમાં જેની આસક્તિ હોય, ધનમાં આસક્તિ હોય, પુત્ર પત્નીમાં આસક્તિ હોય, તો આ જન્મે તો નથી છૂટતો, પણ બીજે જન્મે છૂટતો. કેમ કે એની વાસના રહી જાય છે. લોઢામાં કે બંધાયેલો તો મરે તરત કમસે કમ છૂટે, પણ વાસના બંધાયેલા જીવને તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની, બીજે જન્મે પણ એમાં બંધાય રહે. સપનામાં પણ ન છૂટે, મરતા જીવ જાગતા ન છૂટે, પણ સપનામાં એની વાસના રહે. એટલા માટે મનુષ્ય સાવધાન થઈને પુત્ર, સ્ત્રી, ધન, મકાનમાંથી જો છૂટવું હોય તો પિતામાં, ગુરુમાં, ભગવાનમાં દૃઢ ભક્તિ કરવી. ભગવાનમાં વિશ્વાસ વધારવો, ગુરુમાં વચને વિશ્વાસ કરવો, માતા પિતાનું કયું કરવું. એટલા માટે હંસે ગુરુમયી ભક્ત્યાનુવૃત્યા વિતિસ્નયા દ્વંદ્વ તિતિક્ષયા ચ. જો એ પરમ સુખ ને પરમ બ્રહ્માનંદ લેવો હોય તો કે છે તૃષ્ણાનો ત્યાગ કરો. કે આ ભોગોની તૃષ્ણામાં કેટલા વાર તણાતા રહ્યા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ભોગાન ભોગતા વયમેવ ભોગતા કાલો ન યાતો વયમેવ યાતા. કે મનુષ્ય ભોગો નથી ભોગવતા, ભોગાન ભોગતા વયમેવ ભોગતા. જીવો પોતે ભોગવાઈ જાય છે. તૃષ્ણા દૂર જીર્ણ નથી થતી, પણ તૃષ્ણા એને જીર્ણ કરી નાખે છે. એમ કાળ જતો નથી, પણ કાળ કેટલા વાર જીવને ખાઈ ગયો. જયારે મનુષ્ય તૃષ્ણાનો ત્યાગ કરે છે, એટલે તૃષ્ણા સ્રોતો વિભંગો ગુરુ સુષ વિનય સર્વભૂતાનુકંપા સામાન્યમ સર્વશાસ્ત્રે સ્વનુપહત વિધિ શ્રેયસામ એષ પંથા. શ્રેયનો માર્ગ, કલ્યાણનો માર્ગ એ છે કે તૃષ્ણા સ્રોતો વિભંગો. કે જે લોકોએ તૃષ્ણા તોડી, હવે 50 વર્ષે હવે મારે ભોગ છોડી દેવા છે, મારે 50 વર્ષ થઈ હવે પુત્ર પત્નીનો મોહ છોડી દેવો છે, હવે આ જિંદગીમાં મારે પ્રભુ પરાયણ થઈ જવું છે. ઘણા જન્મો સુધી આવા ભોગોને રખડ્યો તો રહ્યો, ખાવા પીવા ઊંઘવામાં આખી જિંદગી ગુમાવી, હવે મારે પ્રભુ પરાયણ થવું જ છે. એમ તૃષ્ણાનો ત્યાગ કરો તો જીવનમાં સફળતા મળશે. નકર એમનામ દરજી જીવે ત્યાં સુધી, એમ જ્યાં સુધી આ જીવ જીવે ત્યાં સુધી મારા છોકરા, મારો ઘર ને મારા કુટુંબ મારા વગર કેમ હાલે, મા વગર ઉનો હતા કોણ હાંચવે, મારા વગર આને કેમ સંભાળે, આના વગર મને કોણ કરે. પણ મરી જાય ત્યારે શું થાય છે? ઇન્દિરા ગાંધી મરી ગયા, ભારત હાલે છે કે નથી હાલતું? તો આ જીવ એમ અહંકાર કરે કે મારા વગર દુનિયા ચાલે નહીં. એટલે મૂર્ખ જાણે હું રળું ને સબ જગ ખાય, સુકાકાશ નો જીવડો એને કોણ પાણી પાય. સુકાકાશ ને કોણ પાણી પાય? શિવાજી એકવાર સરોવર બંધાયું. એમના ગુરુ સમર્થ રામદાસજી ત્યાં પધરામણી કરવા ગયા. શિવાજી અહંકારમાં કે ગુરુદેવ મેં ઓણ સરોવર ન બંધાયો તો ગરીબ માણસો ભૂખ્યા મરી જાય, એટલે આ મેં સરોવર બંધાવ્યું, એમાં કેટલાય ગરીબો જીવી ગયા. સમર્થ રામદાસ કે તું કોને પણ આવું શીખીને આવ્યો? આવા શીખવાડવાળા તને કયા ગુરુ મળ્યા છે?
કે મેં તળાવ ખોદાયું ને આ બધા જીવી ગયા કે તને અહંકાર છે તો એક પથ્થરનો એક તોડાયો કે ડુંગર થોડો પથ્થર તોડ્યો ને અંદરથી પાણી નીકળ્યું, અંદરથી જીવો નીકળ્યા. શિવાજીને કહ્યું આ પાણી કોને પૂર્યું? આની અંદર પથ્થરની અંદર ખાવાનું કોને? જીવો જીવતા છે નથી રહ્યા. તો શિવાજી હું બોલે ઢીલા ડબ થઈ ગયા. પણ મૂર્ખ જાણે હું રળું ને સબ જગ. મૂર્ખ જેવો એમ સમજે છે અમે કરીએ એટલે બધું હાલે છે, પણ તમે મરી ગયા એટલે કઈ થોડું બંધ થઈ જવાનું છે. એટલા માટે હું કરું એ જગ જ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે જો કર્યું થાય જીવનું જગતમાં રંકમટી બધા રાજા થાય. તો પછી કોનું ધાર્ય થાય કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો આપણું ચિંતેવું અર્થ કઈ નવસરે અંતરે ઉદ્વેગ ધરવો. ધણીનું ધારેલું હોય તે થાય ચાહે કોટી કરો ને ઉપાય ધણીનું ધારેલું હોય તે થાય. કાવ્ય અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. ભગવાનની જે શક્તિ ઘટી ગઈ ને તો કાબા લોકો પણ અર્જુનને લૂંટી લીધો. એ જ અર્જુનની પાસે ધનુષ બાણ હતા જે મોટા મોટાને કંપાવી દેતો, પણ એની પાસે કઈ હાલ્યું નહીં, કેમ કે ભગવાનની શક્તિ એને ઘટી. તો પરમાત્માની કૃપાથી થાય એમ સમજીને જો ચાલો, અહંકાર છોડીને રહો. તો કે છે વિતિષ્ણયા દ્વંદ તિતિક્ષયા છે, અને જેટલું બને એટલું ટાઢ ટડકો માન અપમાન દ્વંદને સહન કરવાની ટેવ પાડો. તો ભક્તિ થશે ને તો બ્રહ્માનંદને લેવાના અધિકારી બનશો. જો શરીરને હું માન્યું એટલે તમને ટાઢ લાગે છે ને તડકો લાગે છે ને મને આમ થાય છે ને મને આ થાય છે, એ દેહને હું માન્યું એટલે જીવો દેહની દશામાં ભોગની દશામાં ફસાઈ ગયા. એટલે કે છે કામ ક્રોધ લોભ દૂર કરો દ્વંદ તિતિક્ષયા સર્વત્ર જંતો વ્યવસાન ગત્યા જિજ્ઞાસયા તપસેહાનુવૃત્યા. આ જગતમાં જીવો જન્મ મરણના દુઃખો કેટલાય ભોગવી રહ્યા છે, એમાંથી છૂટવું છે. અને આ ઘરથી ઈચ્છાઓથી વાસનાઓથી છૂટવાની જિજ્ઞાસા જયારે મનમાં થાય કે મારે હવે તપસ્યા કરવી છે, મારે મોહ મમતા વાસના છોડવી છે, એવી જયારે ઈચ્છા હૃદયમાં થાય, પછી ઋષભદેવજી કે મત કર્મ ભી મત કથયા છે નિત્યમ. અને પછી ભગવાનને માટે કર્મ કરો. ગીતામાં ભગવાન કે મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગ વર્જિત નિર્વેર સર્વભૂતેષુ યશમામેતિ પાંડવ. ભગવાને કહ્યું કે જે મારે માટે કર્મ કરે, પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરે, લોકહિતાર્થે કર્મ કરે, ચિત્તશુદ્ધ્યર્થે જે કર્મ કરે તો એના અંતઃકરણ શુદ્ધ થાય છે, અને જે ભોગાર્થે કર્મ કરે એના અંતઃકરણ ભોગ વાળા મલિન બને છે. એટલા માટે ચિત્તની શુદ્ધિ માટે, ઈશ્વરની પ્રીતિ માટે લોકહિતાર્થે કર્મ કરવાની ટેવ પાડો. તો ભગવાન કહે છે મત કર્મ, પછી મત ભક્ત, અને ભગવાનમાં જ પ્રેમ કરો, ભગવાનની જ ભક્તિ કરો. બીજે કઈ પ્રેમ કરશો તો આત્માનમ અન્યમ પ્રિયમ બ્રુવાણમ બ્રુયાદ પ્રિયમ ત્વામ રોદી સતી. કે પરમાત્મા સિવાય બીજે પ્રેમ કરશો તો એ પ્રિય તમને રોવરાવશે, કેમ કે મરશે ને ઘટશે ને તૂટશે બગડશે, એટલે તારે તમારે રોવું. પણ જો પરમાત્મામાં પ્રેમ કરો તો એ ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયો જીમેને રામ રતન ધન પાયો. તો પરમાત્મા કોઈ દી ખૂટતા નથી, ઓછા થતા નથી, લૂંટાતા નથી, બગડતા નથી. એટલે પ્રભુ આનંદમય છે, એટલે એનાથી હંમેશા આનંદ જ રહેશે. તો પ્રભુમાં જે પ્રેમ કરે હંમેશા આનંદમય બને છે. પ્રભુ સિવાય બીજી પ્રેમ કરે દુઃખી થાય છે. એટલે ભગવાન કહે મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગ વર્જિત. અને આ જગતનો બધા આસક્તિ સંગ જે છે એને છોડો તો પ્રભુમાં રહેવા છે. ને કે જગતની આસક્તિ છે, એક પગ નાવમાં રાખશો ને એક પગ જમીનમાં રાખશો. નો નાવમાં ચલાશે નો જમીનમાં. ઘણા એવું કરવા માંગે છે એક પગ આંટપા રાખો ને એક પગ, એટલે એકે તરફ ના રહી શકે, ન રહે ઘરના ન રહે એક ઘર, બંને તરફ ખેંચા ખેંચ ચાલુ. કાશ્મીરમાં પંજાબના છોકરા ફરવા માટે ગયેલા,
પછી રાત્રે વિચાર કરો કે આ નાવ કોકને લઈને વે જાય જેલમ નદીમાં તો ઠેલા પંજાબમાં પહોંચી જાય. નાવ વાળા ક્યાં રાત્રે અહીં બેઠા છે, પણ નાવ વાળાએ એની દોરી દૂર બાંધી રાખેલી, તો લાંબી દોરી હતી. આ લોકો અંદર બેહીને નાવને ચલા કરે, આગી જાય ને પાછી જાય, આગી જાય ને પાછી જાય. અમાની અંધારી રાત હતી, સવાર સુધી નાવ આ ક્યાંક કરી, પણ સવારે નાવ ત્યાં. પછી વિચાર કરો કે નાવ કેમ આગી ના ગઈ, કે દોરી બાંધેલી. જીવના મમતાની દોરી, વાસનાની દોરીઓ બંધેલી હોય છે. એટલે ભજન કરે તો એ પાછા ત્યાંના ત્યાં, સત્સંગ કરે તો એ પાછા ત્યાંના. કેમ કે મોહ મમતાની દોરી ન તૂટે. મોહ મમતા ના મટી તો ભક્તિ કરીશા કામની. એટલા માટે ભગવાનની ભક્તિ કરવા વાળાએ આસક્તિ છોડવી જોઈએ, મોહ મમતા છોડવી જોઈએ, અને નિર્વૈર સર્વભૂતેષુ, અને કોઈની હારે વેર ન રાખો. બધામાં ભગવાન છે સમજીને ચાલવું, તો પરમાત્માની ભક્તિનો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. એટલે કે છે તમે નિરંતર મત્સંગ ગુણ કીર્તનાત્મે નિર્વેર સામ્યોપસમેન પુત્ર જિહાસયા ગેહ દેહાત્મ બુદ્ધે. અને ધીરે ધીરે દેહ ને ગેહ ની આત્મબુદ્ધિ છોડવી. શરીર હું નથી ને આ ઘર મકાન મારા નથી, એવો વારવાર અભ્યાસ કરવો. જો શરીરમાં અહમ ભાવ રહેશે તો એ સાધન નહીં થઈ શકે. દેહ ઘરમાં મમતા છે તો સાધન થશે નહીં. એટલા માટે શરીર હું નથી, ના ઘર મકાન દુકાન મારા નથી, એવો વારવાર અભ્યાસ કરી અને અધ્યાત્મ યોગેન વિવિક્ત સેવયા પ્રાણેન્દ્રિયા બીજયેન સમ્યક. કે અધ્યાત્મ કે ભાવ રાખો, હું આત્મા છું, અસંગ છું, નિર્લેપ છું, એકાંત વાસ કરો. પ્રાણ ઇન્દ્રિય મનને બરોબર વિજય પ્રાપ્ત કરો. સત્સર્દયા બ્રહ્મચર્યેન શશ્વત અસંપ્રમાદેન યમેન વાચામ. સારી રીતે શરીરને સશક્ત રાખવા માટે, મનને નિર્મળ કરવા માટે બ્રહ્મચર્યનું પાલન કરો. ખૂબ અંદર ઊંડી શાસ્ત્રોમાં ગુરુમાં શ્રદ્ધા રાખો. આળસ પ્રમાદ છોડી દો. યમ નિયમનું પાલન કરો. સર્વત્ર મદભાવ વિચક્ષણેન જ્ઞાનેન વિજ્ઞાન વિરાજિતેન. ઋષભદેવજી કહે છે કે સર્વત્ર બ્રહ્મભાવ કરો. સર્વમાં ભગવાન છે, આગળ પાછળ ઉપર બધે ભગવાન છે, એવી ભાવના કરી અને વેર ઈર્ષા અદેખાય છોડીને હંમેશા શાંતિથી જીવન જીવો. અને જ્ઞાન હૃદયમાં દઢ કરો, વિજ્ઞાન હૃદયમાં પાકું કરો. યોગ એટલે મનને સ્થિર કરો. ધૃત્યુદમ સત્વયુક્તો, કે ધીરજ વાળા બનો, ઉદ્યમ વાળા બનો, સાત્વિક બનો. લિંગમ બપોહિત કુશલોહમાખ્યમ. અને પછી લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીરમાંથી પણ અહંતા છોડો. અને ત્રીજું જે કારણ શરીર છે એમાંથી પણ અહમતા છોડો. તો થોડ સૂક્ષ્મ ને કારણ ત્રણેય દેહથી આત્માને જુદો પાડીને બ્રહ્મરૂપ થઈને બ્રહ્માનંદના ભાગીદાર બનો. પછી ઋષભદેવજી કહે છે પુત્રાંશ શિષ્યાંશ નૃપો ગુરુર્વા મદલોક કામો મદનુગ્રહાર્થ ઇત્થમ વિમન્યુ પરરનો શિષ્યા તદજ્ઞાન યોજિત કર્મ સુકર્મ મૂઢાન. કે ગુરુ હોય ને શિષ્યોએ, રાજા હોય ને પ્રજાને, પિતા હોય પુત્રોને એવું જ્ઞાન આપો જેથી જીવો પરમાનંદના ભાગીદાર બને. એને તમે મરવા વાળા પદાર્થો મેળવવા આ કામ કરો ને આ કામ કરો, એમનું કામમાં રાખશો તો મરવા વાળું મળશે. કેમ કે મરવા વાળું લઈને તો લાખો વાર મર્યા છે ને હજી મરી રહ્યા છે બચારાને. મોઢમાં એમાં નાખીને હું તમે લીલું કરવાના. એટલે ગુરુની ફરજ છે કે શિષ્યને અમરતા તરફ, અખંડતા તરફ લઈ જાય. રાજાની ફરજ છે કે પ્રજાને પરમાત્મા તરફ લઈ જવાની યોગ્યતા કેળવાવે. મા બાપની ફરજ છે કે બાળકોને એ પ્રકારની અખંડતા તરફ લઈ જવાનો અભ્યાસ કરાવે. જે ગુરુ નથી કરાતો એ ગુરુ નથી, જે પિતા નથી કરાતો પિતા નથી. રાજાઓ જે ભક્તો પ્રજાને પરમાત્માને રસ્તે દોડતા નથી એ સાચી પ્રજા નથી. એટલે અહીં કહે છે ગુરુ ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત, જનની ન સાસ્યાત, દેવમ ન તસ્યાત, ન પતિશ્ચ સસ્યાત, ન મોસેદ્ય સમવેત મૃત્યુમ. એ હાચા હગા એ નથી કે જે મૃત્યુમાંથી ન છોડાવે. તો રોજ નક્કી કરો આપણે આપણા છોકરાને અમર બનાવ્યા છે કે નહીં, આપણે આપણા શિષ્યને અમર બનાવ્યા છે કે નહીં. તો તમે કહો ન માને તો શું કરું, ન માને તો એના કર્મ એ ભોગવે. પણ તમારી ફરજ છે તમે એને જ્ઞાન લે તો એ તરશે, નહીં લે તો પછી ડૂબવાના તો છે ને. તો બધાની ફરજ એ છે કે એને સાચો માર્ગ બતાવો. નકર પછી જગતમાં ભટકતા રહેશે, ડૂબશે અને બીજાને ડૂબાડશે. તો બધાની મૃત્યુમાંથી છૂટવાનો અભ્યાસ કરવો. અમર થાય જે મહાત્મા એવો કરજે ઉપાય,
સાંભળ શુદ્ધ ચિતે કરી. આને માટે ઉપનિષદોમાં છાંદોગ્ય ઉપનિષદ મેં કથા પ્રસંગ આવે છે, ધ્યાનથી સાંભળો તો સમજાઈ જશે કે યાજ્ઞવલ્ક્યજીને 2 પત્ની હતી. યાજ્ઞવલ્ક્યજી 75 વર્ષના થયા પછી એને તમામ પ્રકારનો ત્યાગ કરીને સંન્યાસ લેવાની તૈયારી કરી. સંન્યાસ લેતા વખતે એની પત્નીને બોલાવીને કહ્યું કે લ્યો આ ધન તમને વેચી આપું, તમારે પાછળ ઝઘડા ના રહે, હું પરમાત્માનો લાભ લેવા માટે બ્રહ્માનંદમાં રહેવા માટે જાઉં છું, તમે તમારો ઘર સંસાર હરખી રીતે ચલાવો. પણ મૈત્રી જે વિદુષી હતી એને પૂછ્યું કે હે પતિદેવ, તમે આજે ધન આપો છો એનાથી અમે અમર થશો કે નહીં થઈએ? એટલા માટે એને પૂછ્યું કે આનાથી અમર થવાશે કે નહીં? તો યાજ્ઞવલ્ક્યજી વિત્તેન અમૃતસ્ય આશાપી નાસ્તિ. હે મૈત્રી, આ ધનથી તો અમર થવાની આશા પણ તું કરીશ નહીં કે છે. તો મૈત્રી વિદુષી થી કહેવા લાગી એનાહમ નામૃતાશામ તેનહં કિં કુર્યામ. મૈત્રી કહે છે કે જેનાથી હું અમર ન થાવ એને લઈને મારે શું કરવાનું છે? જો હું અમર ના થાવ તો એ વસ્તુ મારે શું કરવી છે? તો કે તારે શું જોઈએ કે દેવ ભગવાન વેદ તદેવ નો બ્રુહી, કે તમે જે જાણો છો, તમે જે લેવા માટે મેં પુરુષાર્થ કર્યો એ વસ્તુ મને બતાવો. આ જિજ્ઞાસા જયારે જોઈ ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે હે મૈત્રી, અવિનાશી વા અરે અયમ આત્માનું ચિત્તી ધર્મ, કે આત્મા અમર છે, આત્મા અખંડ છે, એટલે આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. હે મૈત્રી, જો તારે અમર થવું હોય તો આત્મા વારે દ્રષ્ટવ્ય, કે આત્મ દ્રષ્ટિ કરો. શું કરો બોલો? આત્મા જોવે અમર્થ ન કરશો, આત્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરો. હું આત્મા છું એવો ભાવ કેળવો. કોને અરે હું રાખો છો બોલો? હું પટેલ છું કે હું સુરતી છું કે હું આ ભારતનો છું એમ રાખો છો, કે હું આત્મા છું એવો રાખો છો? જો હું અમારા આત્મા છું એવો ભાવ રાખો, તમારે અમર થવા માટે કાંઈ બીજે જવાની જરૂર, કાંઈ ખેંચાતાણ કરવાની જરૂર નથી, કાંઈ મંત્ર કરવાની, તંત્ર કરવાની, કે દેવી દેવતા ભૂત કઈ કરવાની જરૂર. તમારે મૃત્યુ જે જાપે કરવાની જરૂર, તમે સ્વયં મૃત્યુને જઈ કહેલા આત્મા છો, તમે અમર જ છો. પણ જ્યાં સુધી નહીં ઓળખો ત્યાં સુધી એમને ભટકતું રહેવું. તો આત્મા વારે દ્રષ્ટવ્ય, તો શેનાથી થાય કે છે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. સદગુરુ પાસે આત્મજ્ઞાન સાંભળો, પછી એનું મનન કરો, પછી એનું નિધિધ્યાસન કરો, તો તમને જ્ઞાન દઢ થશે. અને પછી તમને દઢ થશે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ત્યારે તમને દઢાનુભૂતિ થશે, પૂરેપૂરો અનુભવ થશે. ત્યારે તમારે મરવાનો ભય જાતો રહેશે. એટલા માટે સદગુરુને શરણે જઈ અને જે શિષ્ય થઈને ગુરુ કે એમ કરે છે એ તો મુક્ત થઈ જાય છે, એ અમર થઈ જાય છે, અખંડતા પ્રાપ્ત કરે છે. એટલે એ જ આપણી વૈદિક પ્રાર્થના છે. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. હે પરમાત્મા, અમને અસતમાંથી પરમ સત્યમાં લઈ જાઓ, અંધકારમાંથી પરમ પ્રકાશમાં લઈ જાઓ, મૃત્યુમાંથી પરમ અમૃતમાં લઈ જાઓ. તો પરમ અમૃતમાં જવાય ક્યારે? કે તમે મૃત ભાવ હોય એને છોડતા જાઓ, જે મરવા વાળો એને છોડતા જાઓ, અને અમર હોય એને પકડતા જાઓ. પણ અમર કોણ છે એની જ્ઞાન જ ન હોય તો બેસારા શું પકડે? એટલા માટે પેલા જ્ઞાન પ્રાપ્ત કરવા સદગુરુને શરણે જાઓ. ગુરુથી જેને જ્ઞાન થયું છે તેને છે નિરાત જોને. જેને ગુરુ દ્વારા જ્ઞાન થાય એને નિરાત થઈ જાય છે. પણ એ જ્ઞાન માટે 7 ભૂમિકાઓ હોય છે. પહેલી ભૂમિ નામ શુભેચ્છા, એનું લક્ષણ એ હજોને સંસાર સગળો અસત્ય ભાસે, સદગુરુ સાથે સ્નેહ જોને. જો પહેલી ભૂમિ ચડ્યા તો ધીરે ધીરે બધા પગથિયા ચડી જવા છે, પણ પહેલી પગથિયે ચડવું અઘરું છે. કેમ કે જીવો પહેલા પગથિયે જ આગળ વધતા નથી. પહેલી ભૂમિ નામ શુભેચ્છા, એને સારું જ લેવું છે, સારું જ કરવું છે, સારું જ જોવું છે, મારે પરમાત્મા જ હારા છે સમજી અને પરમાત્મા તરફ જવાની ભૂમિકા ઈચ્છા થાય. અને ત્યારે પછી એને ગુરુની પાસે જવાની ભાવના વધે કે પરમાત્મા સિવાય કઈ ગુરુનો લાભ મળવાનો નથી. સદગુરુ વિના પ્રભુ નહીં મળે એવો નિશ્ચય મેં કીધો ગણો. જેને હિંદુ ખોળતો તે
પડળ પરાકરો જેમ દિવ્ય લોચન ઉઘડે મુને સકળ સૂજે સેજ માં પર બ્રહ્મ પરમાત્મા જડે. કે ગુરુ વગર અંતરની આંખો ઉઘડતી નથી. પરમાત્મા હૃદયમાં છે પણ એની અનુભૂતિ નથી થતી. એટલા માટે સદગુરુ સાથે સ્નેહ જો ને, તો કે અમને સદગુરુમાં સ્નેહ તો છે પણ સંસાર સગળો અસત્ય ભાષે. ગુરુની પાસે ગયા પણ જગતમાંથી મોહ ગયો છે, મમતા છૂટી છે, જગત ખોટું છે સમજાણું છે. ના, એ તો અમને અંદર બેહતું એ નથી બેહતું એટલે જ ભટકવું પડે છે. આગળ જડ ભરતની કથામાં રાહુગણ રાજાની એ કથા આવશે. જો એ સંસાર સમજાઈ જાય તો જીવોનો ઉદ્ધાર થાય, નકર પછી જીવો જગતમાં ભટક્યા જ કરે છે. એટલે અહર નિશમ કિમ પરિચિંતનીયમ સંસાર મિથ્યા સત્ય બ્રહ્મ તત્વમ. કે રાત દિવસે દઢ કરતો રહેવું જોઈએ. એમાં જિજ્ઞાસુ પુરુષોએ પરમાત્માને રસ્તે ચાલવા વડે ખાસ એ અભ્યાસ કરવો પડશે. દુનિયાને જ્યાં દોડવું હોય ને દોડે, જેમ કરવું એમાં. પણ તમે મુમુક્ષુ જે હોય, ભગવાનને રસ્તે જેને ચાલવું હોય એને દઢ જ કરવું જોઈએ કે એક પરમ બ્રહ્મ પરમાત્મા હાચા છે અને બીજું બધું ખોટું છે. પ્રભુની પ્રીતળી છે સાચી, સંસારની પ્રીતળી કાચી. પ્રભુના શરણાગત થાવા તમે આવો સત્સંગ દ્વારે, જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે. પાણી હાંચો, પરપોટો હાંચો. પાણી કારણ કહેવાય અને પરપોટો કાર્ય કહેવાય. એમ જગતમાં પરમાત્મા કારણ કહેવાય, જગત એનું તો કાર્ય હોય ખોટું હોય ને કારણ હોય હાચું હોય. માટીનો ઘડો બને એમાં ઘડો ખોટો કહેવાય ને માટી હાંચી કહેવાય. જે મૂળ તત્વ હોય હાચું કહેવાય, બનાવટી હોય એમ પરમાત્મા અસલી તત્વ છે, મૂળ તત્વ છે. એના જગત બનાવટી તત્વ, ખોટું તત્વ. એટલા માટે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. કે બ્રહ્મ એટલે સત્ય છે કે જે કારણ છે, જગત બનાવટી છે એટલે. પણ અજ્ઞાની મૂળ જીવોને જગતમાં સત્યત્વ બુદ્ધિ થાય છે ત્યાંથી જ પેલા પેલી ખાટલે ખોટ કે પેલો પાયો. પેલા વિવેક નથી, અને વિવેક નથી એટલે વૈરાગ્ય થતો નથી, મોહ જતો નથી, મમતા છૂટતી નથી. પછી ભક્તિ કરે તો એ કઈ લાભ થતો, કેમ કે ભક્તિ કરે ને વળી પાછા એમાં ને એમાં અટવાઈ જાય. ભક્તિ કરે ને વળી પાછા એમાં ને એમાં, કેમ કે ભજન કરવા જાય, કથા સાંભળી પણ પાછા એમાં ને એમાં અટવાય ને સાંભળેલું બધું ભૂલી. બોલો બે દિન સાંભળેલું કેટલાની યાદ છે? રહી યાદ? લગ્ન નું બધું સંભાળતા છે, આમાં આમ જવું છે, પછી આમ કરવું છે, ઓલે આમ કરવું છે, એ બધાના મનન કરશે અને કથાને હા કાને સાંભળીને ઓલે કાને. કારણ કે એને લેવાની તાલાવેલી નથી. તનમાં લાગે તાલાવેલી, આંખે આંસુડાની એલી. જે પુત્ર નવન પુત્ર લેવાની કામના થાય, ધન નવન ધન મેળવવાની કામના થાય, તરસા માણસને પાણીની કામના થાય. એટલે ભક્તિ એવી રે ભાઈ એવી, તરસાને પાણી રે જેવી. કે તરસા માણસને જેમ પાણીની લગ્ની લાગે એમ જયારે સદગુરુ સાથે સ્નેહ જો ને, એટલે તું તો બ્રહ્મ રટણ કર રંગમાં, હવે રાખ ગુરુ સાથે અવસર આવો નહીં મળે. વિષય ભૂતે તે તુજને ભમાવ્યો, તું તો બેઠો નહીં હરિધામ, અવસર આવો નહીં મળે. ખોટા ખેલમાં શું રે પૂછી રહ્યો, ઉઠ આળસ મેલ ચેતાય, અવસર આવો નહીં મળે. ખોટા ખેલમાં શું રે પૂછી રહ્યો, ઉઠ આળસ મેલ ચેતાય, અવસર નહીં મળે. અંતે રંગ પતંગ જાશે ઉતરી, પાછી કાયા નહીં આવે કશે કામ, અવસર આવો નહીં મળે. પણ જીવ
મોહમાંથી છૂટતો નથી. વારવાર કાચી કાયાને હાંચવવા માટે મહેનત કરે છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, અને એમાં ને એમાં જીવો હળીઓ કાઢ્યા કરે. ફરી ફરીને રે સિદ્ધ પડે ફંદ મારે, કુરંગ માતંગ પતંગ ભૃંગા મીનાહતા પંચ ભીરેવ પંચ, એક પ્રમાદી સકથં ન હન્યતે સેવતે પંચ ભીરેવ પંચા. કુરંગ એટલે હરણ જે હોય એને શબ્દ વિષય બહુ વાલા હોય છે. શબ્દ ના મોયા પેલા મૃગ મરે છે. તો શબ્દ વિષયમાં મૃગલાનું મરણ થાય છે, છતાંય મૃગલું એના મોહ છોડતો. અને પરસ વિષયમાં હાથીનું મરણ થાય છે. હાથીને જે મારવા વાળા હોય મોટો ખાડો ખોદાવે, પછી એના ઉપર હુકા પાંદડા નાખે, હળેલા વાહડા નાખે, ઉપર હાથણીનું ચિત્ર ઉભું કરે. હાથી જ્યાં પાણી પીવા આવીને પછી કામી બને, એટલે જ્યાં ખાડામાં, જ્યાં હાથણી પાસે જાય તો મોટા ખાડામાં પડે એટલે મારવા વાળા મારી નાખે ને બાંધવા વાળા બંધાય તો એ હેરાન થઈ જાય, મરે તો હેરાન થાય. હાથી જેવો મહાન હાથી હોવા છતાં બંધનમાં ખાડામાં પડ્યો, કેમ કે હાથણીના મોહમાં, પરસના સુખમાં. કુરંગ માતંગ પતંગ ભૃંગા, અને પતંગિયા જે હોય છે રૂપ જોઈને, દીવો જોઈને, અગ્નિ જોઈને પતંગિયા આવી આવીને રૂપ જોઈને પડે. પતંગવન નશ્યતિ નષ્ટ બુદ્ધિ, કે પતંગિયા જેમ મરે છે અગ્નિમાં પડી, એમ રૂપના મોહમાં કેટલા જીવો જન્મ મરણના ચક્કરમાં ભટકી રહ્યા છે. માછલું જે હોય છે એને રસ વિષય પ્યારો હોય છે, એટલે માછલા મારવા વાળા લોઢાના આકડિયામાં રસની ગોળીઓ ભરાવી અને ગળી ગળી ગોળીઓ ખાવા માછલું આવે ને ગળામાં કાંટો ભરાઈ જાય તો માછલું બજારો રીબાઈ ને મરી જ. તો આ રસ વિષયમાં માછલું મરે છે, અને ગંધમાં ભમરો મરે છે. ગંધાઢ્યામ નવ મલ્લિકામ પરિજસ ત્યક્ત્વા ગતો યુધિકામ, ત્યામ તક્ત્વા સુગત ચંદન વનમ પશ્યા સરોજંગત, બદ્ધ તત્ર નિશા કરેન સહસા રોદિત્યસો મૂઢધી, સંતોષેન વિના પરાભવ પદમ પ્રાપ્નોતિ સર્વો જના. ભમરો હવારે ઉઠી અને ગંધથી ભરેલા નવમલ્લિકામાં જાય છે, પછી ત્યાં સંતોષ નથી થતો તો ત્યાં તક્ત્વા સુગત સચંદન વનમ, ત્યાંથી ચંદન વનમાં સુગંધી લેવા જાય છે, ત્યાંય તૃપ્તિ નથી થતી તો પશ્ચાત સરોજંગત, તો પછી કમળમાં જાય છે. સાંજ પડી જાય છે તો એ કમળને છોડતો નથી, કમળ ધીરે ધીરે બીડાઈ જાય છે તોય ભમરો છોડતો નથી, અને વિચાર કરે છે કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી, ઇત્થમ વિચિંતયતિ કોશગતે દ્વિરેફે, હંત હંત નલિનિં ગજ ઉજ્જહાર. કે ભમરો રાત્રે મનોરથો કરે છે કે સવાર થશે, સુંદર દિવસ ઉગશે, સોહામનું કમળ ખીલશે અને હું એની સુગંધી લઈશ, એવી વાસનામાં આખી રાતે એમાં બંધાઈ રહેશે. સવારે હાથી આવે છે અને કમળને ખાઈ જાય છે તો ભમરો મરણને શરણ, તો મનની મનમાં રહી ગઈ અને ભમરો મરણને શરણ. તો એક એક વિષયમાં એક એક જીવનું મરણ થયું, તો મનુષ્યને તો 5 વિષયો જોઈએ છે, એમાં ભક્તિ બેસારો ક્યારે કરે? પછી કેટલા વાર મરે તો વારવાર અનંત કાળથી મરી રહ્યો છે. એટલા માટે કહે છે જમ થાક્યા ફેરા ફરી ફરી, થયા કાયર મહેનત કરી કરી, તું ના થાક્યો દેહ ધરી ધરી, તું ના થાક્યો દેહ ધરી ધરી. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. જમના ફેરા વારવાર જમના માર ખાઈને જીવો આવે ને હોળી પાછા એમાં જાય, હોળી પાછા એમાં. તો જ્યાં સુધી વિષયની વાસનાઓ નહીં છોડે ત્યાં સુધી આમનામ જમના માર ખાધા જ કરવા.
એટલા માટે સંતોના સમાગમમાં રહી વિવેક વૈરાગ દઢ વધારી અને ઘણા જન્મો ભોગવ્યા છે એમ એને છોડવી અને હંમેશા હૃદયમાં દઢ વૈરાગ્ય કેળવવાનો અભ્યાસ કરો. અને મારે આ સત્યમાં નથી જ રહેવું, સંસાર સગળો અસત્ય ભાષે, સદગુરુ સાથે સ્નેહ જો નહીં. જયારે ગુરુમાં શ્રદ્ધા વધે, ભક્તિ વધે, ત્યારે ધીરે 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 વિષયો જીવના છૂટતા જાય, મોહ મમતા ઘટતી જાય, કર્મના બંધનો કપાતા જાય અને પછી જીવ પોતાના અસલી બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થતો જાય. એટલે કહે છે કે પિતા હાચા એ છે કે જે મૃત્યુમાંથી છોડાવે. તો હંમેશા આત્મદ્રષ્ટિ કેળવો અને શ્રવણ મનન નિધિધ્યાસન કરીને પોતાના અસલી આત્મભાવમાં રહેશે, તમામ બંધનોમાં છૂટી જાય છે. આ રીતે કે છે આ શરીર જે છે ઇદમ શરીરમ મમ દુર્વિભાવ્યમ, કે આ શરીર જે છે કોઈના કાયમ રહ્યા નથી. એટલા માટે તમે તમામ શરીર મોહ મમતા છોડીને આત્મકલ્યાણ કરો. ઋષભદેવજી આ રીતે પુત્રોને જ્ઞાન આપીને પોતે પણ સંન્યાસ પરમહંસ લઈ લીધો. તો પેલાના રાજા મહારાજા કેવલ કહેતા નહોતા, પોતે પણ જીવનમાં ઉતારતા. અને એનું બીજાને ઉતરે, પોતે કરે નહીં, પાળે નહીં, તો બીજાને કહેલું ક્યાંથી ઉતરે. એકવાર એક મહાત્મા છોકરાને લઈને ગયા મહારાજ કે આને આ બહુ ગોળ ખાય છે ને એટલે એને બહુ ધીમણા થઈ ગયા છે, ઘૂમડા બહુ થઈ ગયા છે, એને ગોળ ખાવાનો છોડાવી દો ને કે. તો મહાત્મા કે અઠવાડિયા પછી આવજો. તો હું અઠવાડિયા પછી જ અઠવાડિયા પછી લઈને ગયા એટલે મહાત્માએ ગોળ ખાવાનો પહેલા છોડી દીધો. પછી બાળકને સમજાવ્યું, જો બાળક તું આ ગોળ ખાશો ને એટલે તને ગુમડા થાય છે, હવે તો એને ઓછો કરી દે કે છે. બોલા માજી કે અલગ તરત મેં અઠવાડિયા પહેલા કહી દીધું હોત તો કે પેલા મારી પાસે ગોળ પડ્યો તો હું ખાતો છું. બાળક એમ કે તમને ગીમણા નથી થતા, મને જ કેમ થાય છે. તો મનુષ્ય પોતે પાળવું જોઈએ, પોતે જીવનમાં ઉતારવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય પોતે ઉતારતો નથી ત્યાં સુધી બીજાને લાભ કરી શકતો. એટલે આ ઋષભદેવજી પોતે જ તમામ પ્રકારના મોહ મમતા પુત્ર ધન તમામ છોડીને જંગલમાં જઈને પરમહંસ વૃત્તિ ધારણ કરી અને પોતાના શરીરને જ્યાં જંગલની અંદર અત્યંત જ્યાં દાવાગ્નિ લાગી છે એમાં પોતાના શરીરને કે છે ભસ્મીભૂત કરી દીધું. આ રીતે આ કથાને જે સાંભળે છે એનો મોહ મમતા વાસના છૂટી અને મહાન ઋષભદેવની છોડે મહાન બને છે. એટલા માટે આવા મહાન જ્ઞાન વૈરાગ્યવાન ત્યાગવાન નમો ભગવતે ઋષભાય તસ્મૈ, કે ઋષભદેવજીને નમસ્કાર છે. પછી ભરતસ્તુ મહાભાગવતો યદા ભાગવતાન અખિલ પરિપાલનાય, કે ઋષભદેવના મેન જે પુત્રો 100 પુત્રોમાંથી મોટા પુત્ર ભરતજી થયા, એની ઉપરથી આ ભારત ભૂમિ પડી. આ ભરતજી એને રાજપાટ તમામ પ્રકારનો વૈભવ ચલાવતા પણ તમામ પ્રકારનો મોહ મમતા દૂર કરી અને એક દિવસ એ તમામ પ્રકારના ભોગો છોડી અને એકાંતમાં ભજન કરવા ગયેલા. એક ધાતુ મહાનદ્યામ કૃતાભિષેક નૈમિષકા, એકવાર નદીની અંદર સ્નાન કરી અને બ્રહ્માક્ષર એટલે ઓમ ઓમ નું સ્મરણ કરતા હતા. ઓહમ સોહમ શબ્દ તો નાભીથી ઉઠે શૂન્ય શિખર પર જાય રે સોહાગી જીવ હારે અવસરીએ જેણે સદગુરુ સેવ્યા. કે તમે શ્વાસ લો ને તારે ઉપર શ્વાસ જાય ત્યારે સો થાય ને હેઠે ઉતરે તારે અહમ થાય. અને એ બંનેમાંથી સ અને હ હટાવી દે તો ઓમ ઓમ થાય. સ હટાવો અને હ હટાવો તો હંમેશા ઓમ 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 નો શ્વાસ તમારી નાભીમાંથી નીકળ્યા જ કરે છે. અને એ તમારો હંસ મંત્ર હંમેશા જો તમારો જાપ ચાલુ જ રહેશે. એમાં કે છે કે હંમેશા કે છે હંસ મંત્રનો હંમેશા એ બ્રહ્માક્ષરનો મંત્રનો ધ્યાન કરતા હતા. સંધ્યા વંદન કરતા એટલામાં તત્ર તદા રાજન હરિણી પીપાસયા જલાશયમ, એક હરિણી કૂદતી આવી, એ ગર્ભિણી હતી. એટલામાં એક સિંહે અવાજ કર્યો તો કૂદીને સામે કાંઠે જવા ગઈ તો હરિણીનો ગર્ભ નીચે પડી ગયો. નદીમાં તણાતો તણાતો ભરતજીની પાસે આવ્યો. ભરતજી એની પર દયા કરી કે આ જીવ એકલો થઈ ગયો છે, એની માતા તો મરી ગઈ છે, હવે આને કોણ પાળશે. તો ભરતજી રાખીને એને હાંચવવાની શરૂ કરી. તો એકાંતમાં ભરતજી જે ભજન કરતા હતા, ઘર બહાર રાજપાટ છોડીને જંગલમાં ગયા હતા, એને કોઈ પુત્ર પત્ની ધન મકાનનો કોઈનો મોહ ભરતજી પણ નહોતો રાખ્યો. પણ ધીરે ધીરે મૃગલીની સાથે પ્રેમ વધતો ગયો. પછી એને દયાને ખાતર ધીરે ધીરે પ્રેમને ખાતર પછી મોહ થવા લાગ્યો.
પછી તો એ પૂજા કરે તો એને હરિણીને સંભાળે, ફરવા જાય તો હરિણીને સંભાળે, હાલે તો એ, અને ઊંઘમાં સ્વપ્ન હરિણીના એને આવવા, એમ કરતા કરતા પ્રાણ જે અચાનક છૂટી ગયો તો બીજો જન્મ એને હરણ આવ્યો. તો જો મનુષ્ય ગમે એવો ત્યાગી હોય, રાગી હોય, પણ જો ભગવાનને ન સંભાળે અને જો બ્રહ્મ ભાવમાં ન રહે તો પછી અસત ભાવમાં. એટલે ગીતાની અંદર ભગવાન કહે છે યમ રમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વેદી કોંતે સદા તદ ભાવ ભાવિતઃ તસ્મા સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધસ. ભગવાને કહ્યું હે અર્જુન, જે મરણ વખતે જેવી મતિ હોય ગતિ થાય છે, તો મનુષ્ય એટલે નાનપણથી જ જાગ્યા ત્યાંથી હવાર કરીને રોજ એક મૃત્યુ સામે આવ્યા જ કરે છે. મૃત્યુ ક્યારે થાય એની કોઈને ખબર. એટલે અત્યારથી જ પ્રભુ ભાવમાં, પ્રભુ સ્મરણમાં, પ્રભુ દ્રષ્ટિમાં હંમેશા રહેવાની ટેવ પાડવી. એટલે કાલ કરંતા આજ કરંતા અબ મૂળ વિનાનું ધોકડું ગીર જાય ગા કબ. કે શરીરનો ભરોસો નથી. ઈસ તન ધન કી કોન બડાઈ દેખત નહીં નો મેં મિટિયા મિલાઈ. સતન ધન કી કોન બડાઈ. તમે ચીમનભાઈ નું જોયું, હોસ્પિટલમાં ગયા અને બીજે દિવસે શાંત થઈ. કેટલા લોકો 3-3, 4-4 અટક આવે તો જતા નથી. કોક ગમે તારે હાલતા હોય યાર. એક્સિડન્ટ થાય તો માણસ હાલતા ચાલતા વ્યા જાય. હુકમ થાય તો ગમે ત્યાં હોતા હોય તો વ્યા જાય. તમે જો એક્સિડન્ટ થાય તો બસમાં હોતા હોય તો રાત્રે ભટકાય ને ઠેકાણે પડી જાય. આ જગતની અંદર ક્યારે મરણ આવે કઈ કહેવાતું. અને શરીર રોજ એક એક ક્ષણે બદલાયા જ કરે છે. રોજ શરીરનું મરણ થયા જ કરે છે. એટલા માટે જાગ્યા ત્યાંથી હવાર કરી અને હંમેશા મનુષ્ય પ્રભુ પરાયણ રહેવું. જો બીજી કઈ વાસના રહી ગઈ તો આવા ભરતજી જેવા મહાન ધાર્મિક ત્યાગ વૈરાગ વાળા છતાં એને મૃગેમાં મન એટલે મૃગ થવું પડ્યું. તો જે લોકો દુનિયાના આખા જગતમાં પુત્રમાન, પત્નીમાન, ઘરમાં, દુનિયામાં બધે પ્રેમ બાંધે છે, કેવી રીતે છૂટવાના? એટલે ધીરે ધીરે મનુષ્ય એક એક કરીને મોહ ઘટાડતો જવો જોઈએ. શરીરનો મોહ પહેલા ઘટાડવો જોઈએ. કેમ કે મોહ એવ મહામૃત્યુ મુમુક્ષો વપુરાદિષુ મોહોર વિનિર્જિતો એના સમુક્તિમ પદમર્હતિ. જો મનુષ્ય દેહનો મોહ છોડે ને તો એમાંથી છૂટી શકે. નકર એક દિવસ એક મહાત્માને કથા સંભળાવી, પછી કઈક મહારાજ હું આમાંથી છૂટતો નથી. તને દેહનો કેટલો મોહ છે? તો દેહનો મોહ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સાધના કરી શકતો નથી. જે કંઈ કરવાનું હોય દેહને આંચવે છે અને આત્મકલ્યાણ કરવામાં પાછો પડે. જયારે તમને દેહમાંથી હાડક્યા, ચામડા, મળમૂત્ર, રુધિર છે એમ જયારે સમજાઈ જાય, એટલે જ ભાગવતના માધ્યમમાં કહ્યું કે દેહે સ્થિમાંસ રુધિરે વિમતિં તેજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિ સંજગતિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠા. શરીરમાં અડક્યા ચામડા, મળમૂત્ર, રુધિર છે એમ કરીને શરીરનો મોહ છોડો. પુત્ર, પત્ની, ધન, મકાન જયારે મરશે ત્યારે કોઈ હારે આવવા નથી એમ કરીને એની મમતા છોડો. અને પશ્યાનિ સંજગતિદં ક્ષણભંગનિષ્ઠં, કે આ બધું ક્ષણભંગુર છે એમ સમજીને આખા જગતની વાસના છોડો અને આત્મકલ્યાણ માટે હંમેશા તત્પર બની જાઓ. તો ભરતજી એ પૂર્વજન્મની વાત યાદ રાખી કે મેં મમતા કરી, મોહ કર્યો, એટલા માટે અમારે મૃગ થવું પડ્યું. તો મૃગના શરીરમાં પણ આસક્તિ ન હોય કે મૃગનું શરીર છૂટી ગયું. પછી પવિત્ર ઘરમાં બ્રાહ્મણને ઘરે એનો જન્મ થયો. એના બીજા ઘણા ભાઈઓ હતા. તો ધીરે ધીરે આને કોઈ જનોય આપી બધું કર્યું, પણ એ તો જનોય કે ઘર કે શરીરની કોઈની મમતા ન રાખે. પૂર્વજન્મના સંસ્કારો એને હતા કે મેં મમતા કરી એટલે બંધાવવું પડ્યું, હવે મારે મમતા ફરીને કરવી. તો માણસ જો પોતાની ભૂલો શોધે તો જલ્દી પાર આવે, પણ વારવાર એની ભૂલ કરે, વારવાર એની ભૂલો કરે તો પછી એ ક્યારે સુધરતો? એટલે એકવાર ભૂલ થઈ ગઈ તો ભલે થઈ ગઈ, પણ એને સુધારી લે. એકવાર વ્યસન થઈ ગયું તો વ્યસનને છોડી દે. પણ જયારે સ્વામીજી આવે તો હવે છોડી દેજો, હોળી પાછા પીતા થઈ જાય, હોળી પાછા છોડી દે, હોળી પાછા પીતા થઈ જાય, હોળી પાછા છોડી દે, હોળી પાછા. તો બોલો પાર આવે પછી એનો? એનો એ દોષ વારવાર લાવેલા જ કરે, વારવાર લાવેલા જ કરે. માણસ પડે કે એના વગર જીવી જ ના શકતો હોય. અને જીવીને હું લોચો કાઢવાનો છે, પાપ કરશે એ તો પાપના પોટલા ભરી ભરીને ઉઠતો દુઃખી થવાનો. પણ છતાં જેઓ પોતાના દોષો કાઢવા તૈયાર થતા નથી. તો વેમય ને વ્યસનો ને છોડી
દુરીજનોની પ્રીતિ તોડી સંત પુરુષનો સંગ કરીને જ્ઞાન ગંગામાં નાતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. જન્મ સફળ તું કરતો જા. ભગવાને આવો માનવ જન્મ આપ્યો છે એને માટે આત્મ કલ્યાણ કરવા માટે, જીવન સફળ કરવા માટે વ્યાયામ અને વ્યસનો છોડવા. જો વ્યાયામમાં રહેશો કે મને આમ થઈ જાય ને આના વગર જાડો સાફ ન થાય, આના વગર મને આમ ન થાય, આના વગર આ ન થાય. અરે તમારે કઈ થવા નથી. તમે તો અમર આત્મા છો, શુદ્ધાત્મા છો, મુક્તાત્મા છો, બ્રહ્મ સ્વરૂપ છો. તમારે પીવાની ડરવાની કઈ જરૂર? શાની ચિંતા કરે છે તું મનમાં? બોલો, શાની ચિંતા કરે છે? હા, શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? હે પ્યારો વાલો વિરાજે તારા તનમાં. પ્યારો વાલો વિરાજે તારા તનમાં. હે પ્યારા પ્રભુ વિરાજે તારા તનમાં. પ્યારા પ્રભુ વિરાજે તારા તનમાં. હે શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? અંતરમાં છોડીને બહાર ક્યાં ભટકો? અંતરમાં છોડીને બહાર ક્યાં ભટકો? હે અંતરમાં છોડીને બહાર ક્યાં ભટકો? અંતરમાં છોડીને બહાર ક્યાં ભટકો? હે જરા જાગીને જો જીવનમાં. જરા જાગીને જો જીવનમાં. હે જરા જાગીને જો જીવનમાં. જરા જાગીને જો જીવનમાં. હે શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? હે પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં. પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? કસ્તુરી મૃગ જેમ ભૂલી પોતામાં. 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 શોધે છે સુગંધી વનમાં. શોધે છે સુગંધી વનમાં. શોધે છે સુગંધી વનમાં. શોધે શાની ચિંતા કરે છે તું મનમાં? હે પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં. પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? તારામાં તેજ છે તેનો છુપેલો. 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 તારો છે તેજ સૂરજ ચાંદમાં. 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 શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? હે પ્યારો વાલો વિરાજે તારા તનમાં. પ્યારો વાલો વિરાજે તારા તનમાં. હે પ્યારા પ્રભુ વિરાજે તારા તનમાં. પ્યારા પ્રભુ વિરાજે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં? શાની ચિંતા કરે છે તું મનમાં? હીનતા દૂર હટાવો.
દીનતા દૂર હટાવો. હે આત્મશક્તિ જગાવો જીવનમાં, આત્મશક્તિ જગાવો જીવનમાં. હે આત્મશક્તિ જગાવો જીવનમાં, આત્મશક્તિ જગાવો જીવનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાની ચિંતા કરે છે તું હે મનમાં. પ્યારો વાલો વિરાજે તારા તનમાં, પ્યારો વાલો બિરાજે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાની ચિંતા કરે છે તું મનમાં. ચિંતા ને હીનતા દૂર હટાવો, દીનતા ને હીનતા દૂર હટાવો. કાયર થઈને શાને સુતો છે, કાયર થઈને શાને જુદો છે. કાયર થઈને શાને સુતો છે, કાયર થઈને શાને જુદો છે. હે મહાશક્તિ વસે છે તારા તનમાં, મહાશક્તિ વાગે છે તારા હે તનમાં. મહાશક્તિ વસે છે તારા તનમાં, મહાશક્તિ વાગે છે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું હે મનમાં. પ્યારો વાલો વિરાજે તારા તનમાં, પ્યારો વાલો બિરાજે તારા તનમાં. પ્યારો વાલો વિરાજે તારા તનમાં, પ્યારો વાલો બિરાજે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું મનમાં. મારું ને તારું અંતરથી ટાળો, મારું ને તારું અંદરથી ટાળો. મારું ને તારું દૂર વસે છે તમામમાં, તારો આત્મ વાસે છે તમામમાં. તારો આત્મ વસે છે તમામમાં, તારો આત્મ વાસે છે તમામમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું હે મનમાં. પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં, પ્યારા પ્રભુ બિરાજે તારા તનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું મનમાં. આત્મ તારો અજર અમર છે, આત્મ તારો અજર અમર છે. આત્મ તારો અજર અમર છે, આત્મ તારો અજર અમર છે. તું છે વ્યાપક ઘટો ઘટમાં, તું છે વ્યાપક ઘટો ઘટમાં. તું છે વ્યાપક ઘટો ઘટમાં, તુજે વ્યાપક ઘટો ઘટમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું મનમાં. સચિત આનંદ રૂપ છે તારું, સચિત આનંદ રૂપ છે તારું. સચિત આનંદ રૂપ છે તારું, સચિત આનંદ રૂપ છે તારું. તે સમજવારો ગુરુ જ્ઞાનમાં, તે સમજવારો ગુરુ જ્ઞાનમાં. તે સમજવારો ગુરુ જ્ઞાનમાં, તે સમજવારો ગુરુ જ્ઞાનમાં. શાની ચિંતા કરે છે તું મનમાં, શાને ચિંતા કરે છે તું મનમાં. શાની ચિંતા
ચિંતા કરે છે તું મનમાં. સને ચિંતા કરે છે તું મનમાં. પ્યારો વાલો વિરાજ તારા તન્નમાં. પ્યારો વાલો બિરાજ તારા તનમાં. સને ચિંતા કરે છે તું મનમાં. સને ચિંતા કરે છે તું મનમાં. મારાથી આ દોષો નહીં છૂટે એ મનુષ્યની નબળાઈ છે. હું અવશ્ય દોષો છોડી શકીશ, હું સારું કામ કરી શકીશ, એ હિંમત હૃદયમાં રાખવી જોઈએ. કેમ કે તમે અજર અમર છો, શાશ્વત છો, પૂર્ણ છો. શરીર તો કોઈના રહ્યા નથી ને. આ શરીર છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરવા માટે તત્પર થઈ જાઓ. ભરતજીની કથાના પ્રસંગમાં બધા છે કે ભરતજી જયારે જળ ભરત બ્રાહ્મણને ઘરે જન્મ થયો ત્યારે તમામ પ્રકારનો મોહ મમતા છોડીને એકદમ મસ્ત પર રહેવા લાગ્યા. જ્યારે એના માતા પિતા મરણને શરણ થયા પછી બધા ભાઈઓ વિચાર કરવા લાગ્યા, જ્યાંનો તેનું કામ જ્યાં ત્યાં કામ કરે ત્યારે આપણા ખેતરમાં મોકલો, તેને ખેતરમાં હરખું કરવાનું, વાળું પાણી વાળું મોકલે તો ખાડાનો ટેકરો કરે ને ટેકરાનો તો એને કોઈ પ્રકારનો ભાન ને એમનો અલમસ્ત પડ્યા રહે. ત્યાં એક કોઈ દેવીને માનવા વાળો હતો, ભદ્રકાળીને. એની માનતા કરી હું કોઈનું બલિદાન ચડાવું. તો ભરતજીને ત્યાં પકડીને લઈ ગયા. લઈ જઈને એને નવરાઈ ધોરાઈને ચડાવવાની તૈયારી કરી. એના તપથી માતા અંદરથી પ્રગટ થયા અને જેટલા પૂજારી જેટલા હતા એ બધાના ધડ કાપી નાખ્યા, મસ્તક ઉડાડી દીધા. અને ઝડપ ભરતજીને કીધું કે આ તો મહાન તપસ્વી યોગી છે. અને બધા લોકોને કહ્યું કે તમે આવું પાપ કરો છો. દેવી કઈ કોઈને મારવાથી થોડી રાજી થાય છે. એટલે મનુષ્ય હિંસા કરવી એ ખરાબ છે, કોઈને દુઃખ ના દેવું જોઈએ. અને ભરતજી અત્યંત મહાન યોગી હતા, અત્યંત જ્ઞાની હતા. એ ભરતજી એકવાર જંગલમાં એમનો મસ્ત પડ્યા હતા. એટલે આમાં સોવીરનો રાજા રહુગણ કપિલ દેવની પાસે પાલખીમાં બેસીને જ્ઞાન લેવા જતો હતો. તો પાલખી ઉપાડવા વાળો એક માણસ કોઈ રોગી થઈ ગયો, એને દૂર કરીને સારો માણસ ખોજવો હતો. તો ભરતજીને પકડીને લઈ ગયા. તો ભરતજી એટલે જોઈને હાલે, દ્રષ્ટિપૂતમ નશહિત પાદમ વસ્ત્રપૂતમ વિવેદ પયઃ સત્યપૂતામ વદેદ વાચમ મનપૂતમ સમાચરેત. એ શાસ્ત્રોનો નિયમ છે કે આંખે જોઈને પગ મૂકવો. કે ખાડો છે, એક કાંકરો છે, એક જીવ છે, એક જંતુ છે, તેમ વિચારીને જે જોઈને પગલું મૂકે એને ક્યારે દુઃખો નથી આવતા. બીજા પાપો થાય છે, ખાડામાં પડીને હેરાન થાય છે. એટલે સમજીને મનુષ્ય વિચારીને પગલું મૂકવું. એટલે દ્રષ્ટિ પૂતમ નશેદ પાદમ વસ્ત્ર પૂતમ પીવેદ પયઃ. દૂધ કે પાણી વસ્ત્ર ગાળીને પીવું, જેથી એમાં જે કઈ રોગ હોય કે જે કઈ જીવ જંતુ હોય છૂટી જાય, કઈ પણ વાળ હોય તો એના નીકળી જાય. એટલા માટે કહે છે પાણી ગાળીને પીવું. અને સત્ય પૂતામ વદેદ વાચમ, કે સત્યથી વિચારીને જ બોલવું, ખોટું કોઈ દી ન બોલવું, ઓછું બોલવું. ખોટું બોલીને નકામી વાણીનો દુરુપયોગ ન કરો, અવિશ્વાસને પાત્ર ન થવું. ઘણા બોલો વાઘ આવ્યો રે વાઘ આવ્યો, પછી ખાંચો આવે ત્યારે કોઈ સાંભળે. જેને ખોટું બોલવાનું ટેવ હોય ને એની પર કોઈ વિશ્વાસ પછી ન કરે. ઘણા ને એવી ટેવ જ હોય, આડાવાળા ગપ્પા માર્યા જ કરે, ગાળા ગપ્પા માર્યા જ કરે. ભલે જે થવું હોય થાય, લોકો ભલે ભટક્યા કરે. એનો થાય કે આ સરોવર તૂટવાનું છે કે એટલે બધા ભાગીને ઉપડ્યા, તાપી તૂટવાની છે. તો ખોટા ખોટા ગપ્પા મારે એટલે લોકો પછી ભાગ્યા. તો વગર વિચારી વગર સમજે કે છે ગપ્પા મારવાની, જે વાણી સત્ય વિચારીને બોલવી. અને મન પૂતમ સમાચરેત, મન દ્વારા વિચારીને સત્ય હોય એનું આચરણ કરવું, અસત્ય હોય એને છોડી દેવું. તો અહીંયા ભરતજી જોઈને પગ મૂકતા હતા. તો ખાડો આવે, ટેકરો આવે, આડો જીવ જંતુ આવે, આગા પાછા પગ મૂકે તો રાજાને આંચકા આવવા લાગ્યા. રાજાએ કહ્યું કે તમે હરખા હાલો ને દંડ દેવામાં આવશે. તો એટલે ત્રણ બીજા તો કહેવા લાગ્યા, રાજા સાહેબ અમારો દોષ નહીં થાય, નવો જે આવ્યો છે ને એ હરખો હાલતો. તો રાજા એને હેઠે ઉતરીને કહ્યું કે ભાઈ હરખા હાલો ને, તમે બહુ ભાર ઉપાડ્યો લાગે છે, બહુ દુબળા લાગો છો, બધો ભાર તમે જ મારી માથે જ આવ્યો લાગે છે, બહુ દૂરથી તમે હાલ્યા છો. એટલે ખોટા ખોટા ટોણા એને. પછી ભરતજી વિચાર કર્યો કે આને અહંકાર આવી ગયો છે. એને કહ્યું કે હે રાજન, તો આજે બોલે છો તો વિચારીને બોલે છો. આ ભાર ને અભાર તો બધું શરીરને છે, આત્માને કોઈ ભારે નથી ને. આ બધો જે કઈ તારો ભાર ને દુનિયાનો ભાર છે બધું શરીર ઉપર છે. અને એ આત્માને કઈ થયું નથી, થતું નથી ને.
એટલા માટે આ ઉપાડવું ને ચાલવું ને હાલવું બધું શરીર માટે છે. આત્માને તો કોઈ હાલવું નથી, ભારે નથી, કઈ દુઃખી નથી. એટલે એ રાજન તો અહંકાર કરીને આમાં બેઠો છો અને તો હું બધાનો પ્રજા રક્ષક છું, રંજન કરવા વાળો છું. તો આ બધાની પાલખી બેહારીને ઉપાડી દુઃખ દેશે કે રંજન કરે છે? મૂર્ખ થાવ. તને ભાન તો છે ને બીજાને સુખ આપું છું, દુઃખ આપું છું, તને લાભ આપું છું, અલાભ આપું છું. તો જ્ઞાન લેવા ચાલ્યો, પણ જ્ઞાન તો તારામાં છે નહીં કે હું કોણ છું, કેવો છું. એમ જયારે એને કહ્યું ત્યારે રાજાને આશ્ચર્ય થયું અને રાજાને સાથે સાથે એમ થયું કે આ મોટા જ્ઞાની કોણ હશે, શું છે, જાણવાની ઈચ્છા થઈ. પછી એને કહ્યું કે તમે કોણ છો, શું છો, અને મને જે શંકા છે એને પેલા દૂર કરો કે આ જે થોલ્યમ કારસમ વ્યાધય આદયસ જે કઈ છે બધું શરીરને છે તમે કીધું, તો આત્માને કઈ થતું નથી, પણ મને તેમ લાગે છે કે આત્માને થાય છે. કેમ કે આ સુલા ઉપર તમે તપેલું મૂકો ને તો થાલ્યગ્નિ તાપાત પયશોભિતાપ તત્તાપત તંડુલ ગર્ભરંધ્રી દેહેન્દ્રિયા શ્વાસે સન્નિકર્ષાત તત્સંસ્કૃતિ પુરુષસ્યાનુરોધાત.